રાજકોટમાં રહેતા અને વિશ્વ કક્ષાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને રાષ્ટ્ર કક્ષાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ દેશ અને વિશ્વમાં નામના મેળવેલ રાજકોટના 7 રત્નોએ અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ પોતાની વિશિષ્ટ કામગીરીની માહિતી આપી હતી. મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે અને હું રાજકોટ સ્થિત કાનનાગડાના સર્જન તરીકે છેલ્લા 23 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. સાહેબ શર્મા સાહેબ છે, ખાસ અમારા માટે બધાને એક કરવા પાછળના સંગઠિત જે ગિનિસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે હોલ્ડર્સ છે સૌરાષ્ટ્રમાંથી, એમણે ભગીરથ કાર્ય લીધું હતું. કાલે અમે બધા મળ્યા એકબીજા સાથે અને એક ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર આ ભવિષ્યમાં પણ રેકોર્ડ આનાથી પણ વધારે બ્રેક કરી શકીએ અને એનાથી વધારે અચીવમેન્ટ્સ કરી શકીએ અને નવા નવા ચહેરાઓ ઇન્વોલ્વ આમાં થઈ શકે, એટલે અવેરનેસ ક્રિએટ થાય કે ગિનિસ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે. એના હેતુથી અમે લોકો બધા મળ્યા હતા. થોડું બ્રીફ હું પેલા રેકોર્ડ હોલ્ડર્સ સહિત બધાને થોડા આપશું. મારો જે રેકોર્ડ છે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર લાર્જેસ્ટ નેઝલ પોલિપ રિમૂવ, અમે 55 વર્ષીય પેશન્ટના નાકમાંથી 14 મિલીમીટર ડાયામીટર હોય નાકનું, એમાંથી 8 બાય 2.5 સેન્ટીમીટર એટલે મોસ્ટલી 20 સેન્ટીમીટરથી પણ વધારે મોટો મસો ચેકા ટાંકા વગર દૂરબીનથી એન્ડોસ્કોપિક કાઢી આપ્યો હતો. એ અમારો વર્લ્ડ રેકોર્ડ છે લિમ્કા બુકમાં. અને પેશન્ટને સવારથી સાંજે જ રોકાણ હતું અને સાંજે એને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો. એન્ડોસ્કોપિક જો સર્જરી ન થઈ હોય તો ખોલીને કરવું પડે, પેશન્ટને વધારે રોકાણ થાય, ખર્ચ વધી જાય, જોખમ વધી જાય. આ આખો મસો જે 20 સેન્ટીમીટરથી પણ વધારે સાઇઝ થાય એ અમે લોકોએ દૂરબીનથી કાઢી આપ્યું હતું. આ મેડિકલ ફિલ્ડ જે મેડિકલ માર્વલ સેક્શન હોય લિમ્કા બુક ઓફ રેકોર્ડનું, એમાં અમારું 2025માં સમાવેશ થયો છે અને બુકમાં પણ અમારું નામ એનરોલ થઈ ગયું છે. થેન્ક યુ. ખૂબ જ ચેલેન્જેબલ હોય છે કારણ કે આપ સમજી શકો છો કે એક નાનકડું પણ છિદ્ર 14 મિલીમીટર ડાયામીટર અને એમાંથી આટલો સેન્ટીમીટર મસો, તકેદારી ખૂબ રાખવી પડે. ઓપરેશનમાં અમારે જે સ્ટ્રક્ચર્સ હોય, આંખ અને મગજની બાજુમાં અમે કામ કરતા હોય કારણ કે નાકની અંદર છેક અહીંયા સુધી હતો પાછળ, તો એ મિલીમીટરનો પણ ફરક થાય તો આંખ અને મગજમાં ઇન્જરી થઈ શકે અને ખૂબ કેરફુલી આ કરવું પડતું હોય છે. મારું નામ નિકુંજ વાગડિયા છે અને મિનિએચર બુક એટલે કે તલના દાણા જેવડી વિશ્વમાં સૌથી વધારે બુક કલેક્શન કરવા માટે અને ક્રિએશન કરવા માટે મારો ગિનિસ બુકનો રેકોર્ડ છે અને લિમ્કા બુકમાં મારા 2 રેકોર્ડ છે. વિશ્વની સૌથી વધારે પ્રતિષ્ઠિત બુક હોય જેમાં રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ ગીતા છે, કુરાન છે, મેકબેથ છે, ઓથેલો છે, એના જે વિશ્વની જેટલી પ્રસિદ્ધ બુકો છે એ બધી પ્રસિદ્ધ બુકોને દાણાના દાળ જેવડી સાઇઝમાં બનાવી અને વિશ્વના સૌથી પહેલો એવો વ્યક્તિ હું બનેલો છું જેને આ કેટેગરીમાં ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરેલો હોય. એ પછી આ જ પ્રકારની ટચુકડી બુક માટે પણ મારો રેકોર્ડ છે કે જેમાં અંગૂઠાની સાઇઝ જેવડી કાઇટ્સ મેં બનાવેલી છે અને એના માટે અને ઉડી શકે એવી પાછી કાઇટ્સ હોય છે એટલે એના માટે મારો રેકોર્ડ છે. બીજો એક એવોર્ડ મને હમણાં 2 વર્ષ પહેલા 2022માં ટોયકેથોન મળેલો છે. ટોયકેથોન એવી વસ્તુ છે કે અત્યારે બાળક છે એ 1 થી 12 ધોરણનું જે એજ્યુકેશન લે છે એ પ્યોરલી ટેક્સ્ટ બુક બેઝ લર્નિંગ હોય છે અને પ્રેક્ટિકલ એપ્રોચથી શીખવા ઓછું મળે છે. તો આપણે એવી બધી ડિવાઇસીસ બનાવેલી છે અને એની અત્યારે શોધ ચાલુ છે કે જેના માટે અત્યારે પેટન્ટ પણ આપણે ફાઇલ કરી દીધેલી છે અને સરકારશ્રી તરફથી આપણને પેટન્ટ માટેની ગ્રાન્ટ પણ મળેલી છે અને એ માટે નેશનલ એવોર્ડ આપણને મળેલો છે. ટૂંક સમયમાં આનો લાભ સમાજને મળશે, જેના ઉપયોગ થકી, જે મોડેલના ઉપયોગ થકી બાળકને મોબાઈલની ટેવ છૂટી જશે, મોબાઈલની કુટેવ છૂટી જશે, ટેક્સ્ટ બુક બેઝ એનું લર્નિંગ ઓછું થઈ જશે અને પ્રેક્ટિકલ એપ્રોચથી શીખી શકશે. ત્રીજી મારી જે રાજ્ય કક્ષાની સિદ્ધિ છે એ બાળ કક્ષાના ફોટોગ્રાફી માટે છે કે જે બાળકો છે એની જીવનને લગતા જુદા જુદા પાસાઓ છે એને સમાવીને મેં 15,000 જેટલા ફોટોગ્રાફ્સ લીધેલા છે અને એના માટે ગુજરાત સરકારે મને ગૌરવ પુરસ્કાર એનાયત થયેલો છે. અને એ પુરસ્કારમાં સૌથી સારી વાત એ છે કે આ ઉંમરે એ પુરસ્કાર મળેલી એકમાત્ર વ્યક્તિ છું કે જેને સૌથી ઓછી વયમાં આ પુરસ્કાર એનાયત થયેલો અને એના જેવા બીજા ઘણા પુરસ્કારો મને મળેલા છે. અને એક્ટિવિટી બેઝ લર્નિંગ ઉપર 5 થી વધારે બુક પણ હું લખી ચૂક્યો છું અને મારું સંશોધનનું કાર્ય પણ હાલ ચાલુ છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે એ ઘણી બધી રીતે વિશ્વમાં ઘણા બધા એને સીમાચિહ્નો સ્થાપિત કરેલા છે, પણ ભારતીય સંસ્કૃતિ છે એને વિશ્વમાં કોઈ અલગ રીતે આપણે વર્તમાન સમયમાં ઉજાગર કરવી હોય અને શાંતિના અહિંસાનો સંદેશ છે વિશ્વ સમક્ષ પહોંચાડવો હોય તો એના માટે એક યુવા કલાકાર તરીકે હું શું કરી શકું, આ વિચારે મને આ કાર્ય કરવા માટેની પ્રેરણા આપેલી. અને સૌથી પહેલા મેં તલના દાણા પર એક એબીસીડી લખેલી હતી અને પછી મેં મારું જે વર્ક છે એ થોડું એની દિશા થોડી બદલેલી છે અને તલના દાણાના દાળ જેવી જુદા જુદા પુસ્તકો બનાવવાની શરૂઆત કરેલી અને એ રીતે મને આ કાર્ય કરવા માટેની પ્રેરણા મળેલી. અને આવું પહેલી વખત બનેલું કે ઘણા બધા લોકો પાસે બુક્સનું ઘણું મોટું કલેક્શન હોય, જેમાં બહુ મોટી લાઇબ્રેરી હોય, પણ મિનિએચર બુકની લાઇબ્રેરી હોય એવો વિશ્વમાં મારું પહેલું ઉદાહરણ છે જેને લઈને ગિનિસ બુકે મારો રેકોર્ડ લીધેલો છે.
અત્યાર સુધીના જે મારા રેકોર્ડ્સ હતા અને જે પણ હું કામ કરતો તે મારી કલાની જે શોખ હતો એના માટે કરતો હતો. પછી મને એવું ફીલ થયું કે મારે સમાજ માટે કંઈક કરવું જોઈએ, મારી કુશળતાનો લાભ સમાજને મળે, એટલે મેં એવા ડિવાઇસીસ છેલ્લા 5 વર્ષથી શોધ કરી રહ્યો છું કે જેનાથી એક્ટિવિટી બેઝ લર્નિંગ થાય. હવે એક્ટિવિટી બેઝ લર્નિંગ એટલે શું છે કે અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ બાળક છે CBSE-માં સ્ટડી કરે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો આખું વર્ષ એને એ એક બુક લેવી પડશે ને એમાંથી ધીમે ધીમે આખા વર્ષમાં એનો કોર્સ પૂરો કરશે. આપણે એક ડિવાઇસ એટલે કે એક મોડેલ 3D એવું બનાવેલું છે કે જેના આધારે બુકની જરૂર બાળકને ઓછામાં ઓછી પડે, એટલે કે નહીવત પડે, અને બુકના જે કોન્સેપ્ટ છે પ્રેક્ટિકલ લાઈફ એપ્રોચથી એ શીખી શકે અને આગળ જતા કોઈ પણ ફિલ્ડમાં એને જવું હોય તો એ ફિલ્ડમાં જે તે ફિલ્ડમાં છે એ સર્વોચ્ચ રીતે સફળ થાય. એ અત્યારે આપણે એના માટેના ડિવાઇસીસ ડેવલપ કરવાનું કામ કરેલું છે, જેવું વિશ્વમાં કોઈ કરી નથી રહ્યું. જનરલી આપણે સાયકોલોજીકલી જોવા જાય તો બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા માટે મોબાઈલ્સનો જ યુઝ કરવો એવું કંઈ હોતું નથી, પણ એને જે ડિજિટલ ગેમ્સ હોય છે એમાં ખૂબ મજા આવતી હોય છે. અને ટ્રેડિશનલ ગેમ તરફ વાળવા માટે આપણે થોડાક હજી એટલા બધા અવેર નથી. એટલે આપણે એક કામ એવું કર્યું છે કે ટ્રેડિશનલ ગેમ્સ છે એને એજ્યુકેશનલ ફોર્મેટમાં એવી રીતે ઢાળેલી છે અને એના માટે એક નવા મોડેલ્સ એવા તૈયાર કરેલા છે કે જેનાથી એક્ટિવિટી અને પ્લેફુલ વેથી એ બાળક શીખી શકે. એટલે ધીમે ધીમે એને મોબાઈલની આદત છૂટવા માટે. મોબાઈલ એક્ઝેક્ટલી શેના માટે છે તો કે એને એમાં એન્ટરટેનમેન્ટ મળે છે, પણ તમે એ એન્ટરટેનમેન્ટનું મીડિયમ ચેન્જ કરી નાખો તો સાથે પછી કોઈ વસ્તુ મહત્વની નથી રહેતી કે માધ્યમ શું છે, એટલે આપણે માધ્યમ એનું ચેન્જ કરી નાખ્યું છે. જી, મારું નામ પીટુ ગાંધી છે અને હું ઉલટા પગ કરી રિવર્સ એન્કલ વોકિંગ ચાલી શકું છું. મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, રાષ્ટ્રીય રેકોર્ડ 2007માં તથા 2009માં બંનેમાં અને 2011માં રિપ્લેસ પ્લેટ ઓનર ઇન્ટરનેશનલ રેકોર્ડ તેમાં આવેલું છે. હું પગના પંજા જે સામાન્ય વ્યક્તિ 70 થી 80 ડિગ્રી સુધી ફેરવી શકે, હું 180 થી 190 ડિગ્રી સુધી ઉલટા પગ કરીને આગળ અને પાછળ બંને સાઈડ ચાલી શકું છું. 1000 સ્ટેપનો પાછળનો રેકોર્ડ અને 1085 સ્ટેપનો આગળનો આ જ પરિસ્થિતિમાં જે રાષ્ટ્રીય રેકોર્ડ 2009 લિમ્કા બુક ઓફ રેકોર્ડ તથા રિપ્લેસ પ્લેટ ઓનર જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરતાં પણ જૂની બુક છે, સૌથી વર્લ્ડ ફર્સ્ટ રેકોર્ડ તેમાં આવેલું છે. વિશાલ મનસુખભાઈ હીરાબેન નાગારી. એટલે એમાં આજે મારું જે ટેલેન્ટ છે ને એને આપણે કુદરતી બક્ષિસ કહી શકીએ એમ છીએ. અને ગણિતમાં પહેલેથી જ મારે સારા માર્ક્સ આવતા હતા. અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની ઓફિસ જે છે ને ત્યાં એ લોકોએ મારું 1.5 કલાક ઇન્ટરવ્યુ લીધું હતું ગુડગાંવ પાસે. અને એમાં મારું નામ આવેલ છે કે જેવી રીતે આપણે સ્કૂલમાં છે 1 થી 10 ને 11 થી 20 ની એ રીતે આવે તો 1000 કરોડ સુધીના ઘડિયા મને મળે. અને એમાં મારું નામ ત્યાં એ લોકોએ રાઇટિંગમાં લીધા હતા અને એમાં મારું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં છે. પછી જેમ કે 2 ડિજિટના પ્લસ થઈ જશે, વર્ગ આવડે છે, ગુણાકારી મને મોડે છે. અભ્યાસમાં તો જો હું તમને કહું 12 કોમર્સ પાસ છું રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાંથી. અને ગણિતમાં વિશે તમને એમ જ કહીશ કે ગણિતમાં પહેલેથી મારે સારા માર્ક્સ આવતા હતા. ગણિત પહેલેથી ફેવરેટ વિષય ગણિત જ છે. અચ્છા, તો સ્ટુડન્ટને હું એ રીતે જ કહીશ કે ભાઈ ગણિતનો એવો વિષય છે કે પ્રેક્ટિસ મેન છે. તો જો તમે ગણિતમાં પ્રેક્ટિસ કરતો તો તમને ખ્યાલ આવી જશે 100 માંથી 100 માર્ક્સ ઘણા લોકોને આવતા જ હોય છે. તો બસ કેમ કહીશ પ્રેક્ટિસ કરતો તો સારામાં સારા માર્ક્સ આવે છે. તમને કહીશ કે મારે કુદરતી બક્ષિસ છે અને આની મેં ક્યાંય ટ્રેનિંગ લીધી નથી. તમે કોઈ બી પૂછો એટલે આપણે તમે 3 ડિજિટથી મારી મારે થોડી ગ્રીપ રહેશે. અચ્છા, કોઈ બી તમે 3 ડિજિટ બોલો તો હું તમને આખો ઘડિયો બોલી દઈશ એનો. બોલો 300 339. અચ્છા, 339 ચલાવો છો. 339 339 339 દુ 678, 339 તેરી 1017, 339 ચોકા 1356, 339 પંચા 1695, 339 છક્કા 2034, 339 સત્તા 2373, 339 અઠ્ઠા 2712, 339 નવા 3051, 339 દાન 3390. સ્ટાર્ટ રાખજો. અચ્છા, 4 ડિજિટ બોલો રેન્ડમલી કોઈ પણ તમારે. 428 4281. જો 4281 4281 દુ 8562, 4281 તેરી 12843, 4281 ચોકા 17124, 4281 પંચા 21405, 4281 છક્કા 25686, 4281 સત્તા 2967, 4281 અઠ્ઠા 34 48, 4281 નવા 38529, 4281 દાન
43,810. અચ્છા, એમાં એવું છે કે પહેલા મને છે ને ખાલી ગુણાકાર જ આવડતા હતા, પણ જો હમણાં હું તમને કહું ને હવે 2022 પછી આ મને આખા ઘડિયા મળે છે, અને આના માટે મેં કોઈ દિવસ તૈયારી કરી નથી. અને હું તમને કહું ને કે જેવી રીતે આપણે નિશાળમાં એમ કે એક તો 5 એમ કીધું કે 10 વાર લખવાનો 15 એકાનો ઘડિયો એટલે યાદ રહી જાય. પણ આજે તમે મને પૂછ્યું એ મને કોઈ દી ફિગર મેં કોઈ દી ક્યાંય બોલ્યા નથી. પણ તમે જેવી રીતે 4281 હું 4281 બોલું ને, 4281 દૂનો જવાબ મારા માઇન્ડમાં ક્લિક જ હોય છે. અને કઈ રીતે ક્લિક છે એ મને ખ્યાલ નથી, પણ સીધું માઇન્ડ કવર કરી દે કે આનો જવાબ આજ છે, આજ બોલવાનો, તો એ બરોબર જ હોય છે. અને એટલે ખબર નથી મને કેમ થાય, પણ આન્સર ખબર એમાં. એના માટે હું તમને વાત કરું ને તો અત્યારે હું વિચારું છું કે પહેલા હું થોડુંક મારા ખુદમાં ટ્રેનિંગ લઉં, મારી ખુદની ટ્રેનિંગ, કે આ કઈ રીતે મારું માઇન્ડ ક્લિક થાય, ભલે 15 દી મહિનો તો ખુદ, પછી મને મારા માઇન્ડમાં થોડીક કેમ ટાઈમિંગ રહે કે આનું આમ કરીને અહીંયા પહોંચી શકાય. હા, એ સાચી વાત છે કે બધા વિદ્યાર્થીઓને ગણિતમાં ડર હોય, એના માટે હું એમ જ કહીશ, મેં પહેલા જ રીતે વાત કરી કે એમાં તમારે ગણિતની સાથે દોસ્તી કરવી પડશે. અને તમારે ખુદને તમારી જેમ કે વીકલી પરીક્ષા લ્યો કે દર રવિવારે તમે ખુદની તમારી પરીક્ષા લ્યો તો એમાં સારા માર્ક્સ આવી શકે એમ છે. અને બીજી વાત કે ગણિત સાથે દોસ્તી કરશો ને તો સૌથી સહેલામાં સહેલો વિષય ગણિત જ છે. અને તમને લોકોને ખ્યાલ હશે કે છાપામાં ને બધામાં આવે છે કે 10મા ને 12મામાં ઘણા લોકોને 100 માંથી 100 માર્ક્સ આવે છે. તો એનું સૌથી મોટું કારણ છે કે પ્રેક્ટિસ. એક જ વાત, જો તમે પ્રેક્ટિસ કરશો તો સારામાં સારા માર્ક્સ ગણિતમાં આવી શકે છે. સ્ટુડન્ટને હું જ વાત કહેવા માંગુ છું. મારું નામ ડૉક્ટર દીપક શર્મા છે અને 2007માં પહેલી વખત લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ અલગ થીમ બેઝ ટાઈ કલેક્શનમાં મને મળેલો. 2010માં મારા આખા પરિવારને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો. ચેસમાં 2 કલાકમાં 20 લોકોને હરાવવા બદલ અમદાવાદની અંદર. 2011માં 4 લિમ્કા બુક મળ્યા અને એ પછી અત્યાર સુધી મારી પાસે ટોટલ 33 લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ છે. 2013માં એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મળ્યો, ફાસ્ટેસ્ટ ટાઈમ ટુ ટાઈ અ વિન્ડસર નોટ વિધિન 17.91 સેકન્ડ, 17.91 સેકન્ડમાં ગળાની અંદર સમોસાની ટાઈ બાંધવાની. 2017માં 12.89 સેકન્ડમાં એ રેકોર્ડ તોડીને ફરીથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો મેળવ્યો. અને આવી રીતના એક પછી એક યશ કલગીમાં અલગ પીછાઓ ઉમેરતા અત્યાર સુધીમાં કુલ 93 વખત ઇન્ટરનેશનલ લેવલે મારું નામ નોંધાયેલ છે. માત્ર ટાઈના ફિલ્ડમાં નહીં, ચેસના ફિલ્ડમાં, સ્વિમિંગના ફિલ્ડમાં, બાઇકિંગના ફિલ્ડમાં એક સતત 15 વર્ષ સુધી ટાઈ રિપીટ નહીં કરવાના ફિલ્ડમાં, 1 મિનિટની અંદર 7 વખત ટાઈ બાંધવાના ફિલ્ડમાં, આંખો પર પટ્ટી બાંધીને ટાઈ બાંધવાના ફિલ્ડમાં, ટેબલ ઉપર ટાઈ બાંધવાના ફિલ્ડમાં, સિંગલ નોટ બાંધવાના ફિલ્ડમાં, ડબલ નોટ બાંધવાના ફિલ્ડમાં અને આવી રીતના અનેક વિષયોની અંદર અલગ મેં લિમ્કા બુક અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મેં કરેલ છે. 1988માં મેં જ્યારે બેંક જોઈન કરી, નેશનલાઇઝ બેંક હતી, ત્યારે મેં જોયું કે લોકો ત્યાં ટાઈ નહોતા પહેરતા. પણ મારા એક મિત્ર હતા જે મલ્ટીનેશનલ કંપનીની અંદર કામ કરતા હતા અને એને કમ્પલસરી સવારે 9 વાગે ટાઈ બાંધીને એના ઓફિસમાં જવાનું હતું. મને એમ થયું કે હું પણ ટાઈ બાંધું. એટલે મેં જુલાઈ 1988માં પહેલી સેલરીમાંથી પહેલી ટાઈ ખરીદી અને મેં એને કીધું કે મને ટાઈ બાંધતા શીખવાડી દે. અને એને મને ટાઈ બાંધતા શીખવાડી. ત્યારથી લઈને આજ દિવસ સુધી ટાઈ વગર ઓફિસે હું ક્યારેય જતો નહોતો. પછી ધીરે એવું થયું કે 1 મહિનામાં 1 ટાઈ લીધી, બીજા મહિને બીજી ટાઈ લીધી, ત્રીજા મહિને ત્રીજી ટાઈ લીધી, એમ કરીને 7 ટાઈ થઈ તો 7 દિવસની અલગ ટાઈ કરી. 30 મહિનામાં 30 ટાઈ થઈ તો દરરોજ અલગ ટાઈ પહેરવા માંડ્યો. પછી એટલી બધી ટાઈ થવા માંડી, પછી 1 ટાઈ ખરીદી એક સેલરીમાંથી, પછી સેલરી વધી તો 2 ટાઈ ખરીદી, સેલરી વધી તો 10 ટાઈ ખરીદી. આમ કરીને મારી પાસે જ્યારે 2000, 2500, 3000, 4000 અને આજની તારીખે મારી પાસે ટોટલ 6000 ટાઈ કલેક્શન છે. એટલે છેલ્લા 15 વર્ષથી ટાઈના ફિલ્ડની અંદર રોજ નવી ટાઈ પહેરીને નવો દિવસ મનાવું છું. હરેશ ઝવેરી છે. મારો રિયલ ડાયમંડ ને ગોલ્ડનો વ્યવસાય છે. બીજા
બીજી વ્યવસાયમાંથી સમય કાઢી અને બાઇકિંગમાં એક પહેલો એવોર્ડ મળેલો હતો. ખલડુલા પાસ અમે ગયા હતા. વિશ્વનો ઊંચામાં ઊંચો રસ્તો છે, 18,380 ફૂટ. નહીં તો રસ્તાની બધું બહુ ખરાબ જ હતું ત્યારની વાત છે. તે પછી અમે બીજો એવોર્ડ અમારે ગુજરાત કોસ્ટલનો કરેલો હતો 2011માં. ગુજરાત કોસ્ટલ 1650 કિલોમીટરનો હતો અને ટોટલ 2100 કિલોમીટર હતું. એ અમે 6 દિવસમાં પૂરું કર્યું બાઇકિંગ. પછી પ્રકૃતિની સાથે જોડાયેલા છીએ આપણે. ટાઈમ મળે ત્યારે અમે ટ્રેકિંગ ને ત્યાં બધે જતા હોય છે. સાયકલિંગ કરું છું, સ્વિમિંગ કરું છું અને બાઇકિંગ કરું છું. અને ગ્રુપમાં બધાને સાથે પણ લઈ જાઉં છું. દર રવિવારે લગભગ અમે ક્યાંક ને ક્યાંક હોઈએ છીએ સાથે. હું યુથ હોસ્ટેલમાંથી બાઇકમાં ગયો હતો. જ્યારે એ લોકોનું પેલું લિસ્ટ બહાર પડ્યું ને ત્યારે હું સિલેક્ટ નહોતો થયો. મને ખ્યાલ નહોતો, મારા મિત્રએ કીધું હતું કે આમાં ભરી દઈ. મેં ભર્યું એટલે હું થોડો નિરાશ થઈ ગયો. પણ બીજા લિસ્ટમાં મારું નામ આવી ગયું એટલે મને ખુશી થઈ. હું કોઈની બાઇક લઈને બહાર ક્યાંય નીકળ્યો નહોતો, પણ અમે સાથે ગયા હતા અને બહુ મજા આવી ગઈ. કોરોના પછી મને સાયકલિંગનો ઉત્સાહ વધ્યો ને લગભગ મેં અત્યારે લગભગ 15-17 હજાર કિલોમીટર ટોટલ સાયકલ ચલાવી નાખી છે. પહેલાં રેગ્યુલર જતો હતો 30 થી 50 કિલોમીટર, ત્યારે 70-80 કિલોમીટર રેગ્યુલર હતું જ મારું. ધીમે ધીમે પછી અત્યારે કામકાજના વ્યસ્તતાને કારણે પછી ઓછું કરીને પછી વીકમાં 2 થી 3 દિવસ જ જાય છે. અને રવિવારે જતા હોય છે ટ્રેકિંગ ગ્રુપને લઈને સાથે જઈએ. અમે ફેમિલીની બધા બાળકોની બધા આપે જેમ પહેલાં કીધું હતું કે બાળકોને પણ સાથે લઈ જવાનું. એટલે હવે વેકેશનનો પીરિયડ આવ્યો તો અમે છેલ્લા 2 રવિવારથી બધા બાળકોને પણ સાથે લઈ જાય છે. વડીલો પણ સાથે આવે છે. ફેમિલી જેવું વાતાવરણ હોય છે અને આનંદ કરે છે. સવારે 6 વાગે નીકળીને લગભગ 9-10 વાગે પાછા આવી જાય. બાઇકિંગમાં જ્યારે ગયા હતા ખલડુલા પાસ તો એ રસ્તામાં અમારી સાથે ઘણા લોકો બાઇકિંગમાં પડ્યા હતા. કુલ્લુમાં જ એક ભાઈ પડી ગયા હતા બાઇકમાં. કે ત્યાંના રસ્તા બધા એવા છે ને કે કોઈની વસ્તુ માને જ નહીં. યંગ બધા એટલે એટલા સરસ રસ્તા ને લીવર દેવાનું મન થઈ જ જાય. એમાં એક ભાઈ પડી ગયા હતા ની એટલે કુલ્લુમાં. એટલે બાઇક એને નહોતું લાગ્યું, બાઇક નકરું પડી ગયું હતું, પકડી ગયું હતું. પછી ત્યાંથી કુલ્લુમાંથી ભાઈ નીકળી ગયા હતા અને પછી રસ્તામાં 1-2 જણા પડ્યા હતા. એક ભાઈના બાઇકમાં શોર્ટ સર્કિટ થઈ ગયું એટલે અમે 110 લોકો હતા, એમાંથી 107 લોકોને રેકોર્ડ થયા. અને બીજું આયોજન અમે રાજકોટમાંથી કરેલું. હું દીપકભાઈ શર્મા અને સ્કાય હાઈ એડવેન્ચર ક્લબ છે એમાં અમે એડવાઇઝર હતા. એટલે અમે બધા ભેગા થઈને અમે કીધું કે આપણે આ એક કરેલું છે તો આપણે રાજકોટ માટે એક આવું કંઈક આયોજન કરી. એટલે એમાંથી પછી વિચારીને અમે ગુજરાત કોસ્ટલ મોટરબાઇક એક્ઝિબિશનનું આયોજન કર્યું. લખપતથી ચાલુ કર્યું હતું અને મુંબઈ પાસે ઉમરગાંવ પૂરું કર્યું હતું 6 દિવસમાં.